રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે રંજનબેન ભટ્ટે। તો જે પ્રકારથી રંજનબેન ભટ્ટનું નામ છે છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહ્યું છે અને હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી છે। ચૂંટણી કેમ નથી લડી રહ્યા તે અત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જે પ્રકારથી રંજનબેનનું નામ છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં હતું અને હવે તેમણે જાહેરાત કરી છે કે તે ચૂંટણી નહીં લડે। તો ગુજરાતની રાજનીતિના અત્યારે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણી નથી લડવાના। જે પ્રકારથી હાલ વિરોધનું વંટોળ પણ જોવા મળી રહ્યું હતું। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે કે રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે, શું કહી રહ્યા છે તેઓ? બિલકુલ વાત કરીએ તો ન્યૂઝ વિઝન ગુજરાતની જે ટીમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેના પર મોહર લાગી છે, કારણ કે જ્યારે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા ત્યારબાદ તે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને તેમાં રંજનબેન ભટ્ટ સામેના જે આક્ષેપો છે તે ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે ન્યૂઝ ગુજરાતીએ એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રંજનબેન ભટ્ટને સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવા માટેનું જે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડે એમ પણ કહ્યું હતું રંજનબેન ભટ્ટને કે પોતાની ઉંમરનું કારણ જે છે તે દર્શાવીને અન્ય નવા ચહેરાને તક આપવાની સાથે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરે, પરંતુ એ દરમિયાન જ એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। રંજનબેન ભટ્ટ જે છે જાહેરમાં પોતાનો પોઈન્ટ જેને ગણાવે છે કેતન ઇનામદાર, એ કેતન ઇનામદારે જે પોતાનું રાજીનામું તે હાજર કરી દીધું હતું અને રંજનબેન ભટ્ટ સામે તેઓ ઢાલ કરીને ઉભા રહ્યા હતા। ત્યારબાદ જે મોડી મંડળ છે તેમને કેતનભાઈને સમજાવ્યા, કેતનભાઈ રાજીનામું પરત ખેંચ્યું અને હવે થોડાક દિવસોની અંદર રંજનબેન ભટ્ટ જે છે તેમના દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। એટલે ગુજરાતની રાજનીતિ છે તેમાં સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે રંજનબેન ભટ્ટ છે તે ગત ચૂંટણીમાં પણ 5 લાખથી વધુ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા। ત્યારે હવે રંજનબેન ભટ્ટ પછી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી કોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે તેના પર સૌ કોઈની નજર છે। હાર્દિક, સમગ્ર ઘટનાક્રમ જો આપણે જોવા જઈએ તો રંજનબેન ભટ્ટનું નામ સામે આવ્યું, તે બાદ વિરોધ થયો, તે બાદ કેતન ઇનામદાર દ્વારા પણ જે વાત કરવામાં આવી અને તેમને મનાવી પણ લેવામાં આવ્યા। શું તેમને મનાવી લેવામાં આવ્યા અને આમનું અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે કે તે ચૂંટણી નથી લડવાના અંગત કારણોસર, એ બંને વાતને જોડીને જોઈ શકાય? હાર્દિક, બિલકુલ ચોક્કસ બંને વાતને જોડી શકાય, કારણ કે મેં કીધું પ્રમાણે કે કેતનભાઈ ઇનામદાર અને રંજનબેન ભટ્ટ છે બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે અને કેતનભાઈ ઇનામદાર જે છે તે રંજનબેન ભટ્ટને પોતાના માતા સમાન, પોતાના મોટા બહેન સમાન માને છે। ત્યારે મેં અગાઉ કીધું પ્રમાણે કે પાર્લામેન્ટરી બોર્ડની જ્યારે બેઠક મળી હતી જેમાં રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનો જે સવાલ છે તે ઉઠ્યો હતો અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રંજનબેન ભટ્ટને ચૂંટણી નહીં લડવાની જાહેરાતનું દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેતનભાઈ ઇનામદાર જે છે તેઓ પોતાના બહેનની રક્ષા માટે, એટલે કે રંજનબેન ભટ્ટનું પોલિટિકલ કેરિયર બચાવવા માટે મેદાને ઉતર્યા હતા અને જે ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ છે, મોદીઓ છે, તેમને બાણમાં લેવા માટે તેમણે પોતાના જે રાજીનામું છે તેનું આખું સર્કટ રચ્યું હતું અને આખું નાટ્યાત્મક રીતે વડોદરાનું રાજકારણ છે તે ગરમાયું હતું। ત્યારબાદ ઘીના ખંભાથી ઢોળાયું હતું, કેતનભાઈ માની ગયા હતા, રાજીનામું પરત ખેંચ્યું હતું અને લગભગ એના 2-3 દિવસની અંદર જ રંજનબેન ભટ્ટે જે છે તે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી। બિલકુલ હાર્દિક, જે પ્રકારથી છેલ્લા લાંબા સમયથી રંજનબેન ભટ્ટનું નામ ચર્ચામાં રહ્યું છે અને ગુજરાતના રાજકારણમાં એક બાદ એક જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, હવે રંજનબેન ભટ્ટ જે જાહેરાત કરી ચૂક્યા છે કે ચૂંટણી નહીં લડે, તેના કેવા પ્રકારના પડઘા અત્યારે આપ જોઈ રહ્યા છો રાજકારણમાં કે પછી ભાજપમાં? બિલકુલથી લુમના, જો પડઘાની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને જ્યારે ત્રીજી વાર રિપીટ કરવામાં આવ્યા ત્યારે અન્ય લોકો તો ઠીક, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જ જે આંતરિક કકડાટ છે તે શરૂ થયો હતો। જ્યોતિબેન પંડ્યા કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા તેઓ ખુલીને સામે આવ્યા હતા અને તેમને રંજનબેન ભટ્ટ સામે જે છે તે મીડિયાની હાજરીમાં જે છે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા। ત્યારે બીજી વાત કરીએ તો કેટલાક ટિકિટ વાંચુક લોકો જે છે તેઓની અંદર પણ રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા
નારાજગી જે છે તે જોવા મળી હતી. પરંતુ બીજી વાત કરીએ તો વડોદરા શહેર જે છે તે શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને રંજનબેન ભટ્ટ સિવાય ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવારને વડોદરા શહેરમાંથી ટિકિટ આપવામાં આવશે. તો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરનો જે મતદારોનો જે મિજાજ છે તે એક તરફી છે, એટલે ભારતીય જનતા પાર્ટીને લીડમાં થોડો ઘણો ફરક પડી શકે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે તેમની જીત તો નિશ્ચિત જ છે. જમણા બિલકુલ, જે પ્રકારથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે શું કહ્યું છે, અંગત કારણોની તેઓ વાત કરી રહ્યા છે. કઈ રીતે જુઓ છો હાર્દિક સોશિયલ મીડિયાના તેમના આ સમગ્ર ટ્વીટને? કારણ કે અંગત કારણોસરની વાત અચાનક તે જે કહી રહ્યા છે તે ગળે પણ નથી ઉતરી રહી. જી હા, બિલકુલ. રંજનબેન ભટ્ટે અંગત કારણોનું જે છે તે ટ્વિટર પર જાહેર કર્યું છે, પરંતુ મેં કીધું એ પ્રમાણે તે અંગત કોઈ કારણો ન હોઈ શકે. રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કર્યા ત્યાંથી તે આંતરિક જે છે જૂથબંધી અંદરનો કકળાટ જે છે તે જાહેરમાં આવી ગયો હતો. અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છે તે શિસ્તને વરેલી પાર્ટી છે, અને શિસ્તને વરેલી પાર્ટીમાં જ્યારે જે કાર્યકર્તાઓ છે, પાયાના કાર્યકર્તાઓ જાહેરમાં આવીને વિરોધ કરતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીની જે છબી છે તેને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે, નુકસાન થાય. જેના કારણે વિવાદ જે છે વધુ ના વકરે તેના સંદર્ભમાં રંજનબેન ભટ્ટ છે તેમના દ્વારા અત્યારે સ્વેચ્છાએ જે છે તે ચૂંટણી નહીં લડવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે.